આણંદમાં વરસાદનું રેડ એલર્ટ છે, જેને લઈને 26 ગામના લોકોને સાવધાન રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. મહી નદીમાં 3.67 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી વિયરની સપાટી 237 ફૂટે પહોંચશે. રાત્રે 12 વાગ્યે વ્હાઇટ સિગ્નલે પહોંચી શકે છે પાણીની સપાટી. નદી કાંઠાના 26 જેટલા ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ખેડૂતોને ખેતરોમાં પણ ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે કડાળા ડેમમાંથી 3 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 67,162 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી મહીસાગર નદી કાંઠાના 26 જેટલા ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં બોરસદના ગાજણા, સારોલ, કંકાપુર, નાની શેરડી, કોઠિયાખાડ, દેહવાડ, બદલપુર, વાલવોડ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આણંદના ખાનપુર, ખેડા, આંકલાવાડી, રાજુપુરા સાથે જ ઉમરેઠના પ્રતાપપુરા, ખોરવાડ અને આંકલાવના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ, સંખિયાડ સહિતના 26 જેટલા ગામોને સાવચેત રહેવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે. આજ રાત્રે સુધીમાં મહી નદીની સપાટી 236 ફૂટથી ઉપર જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલ છે. તો આણંદ જિલ્લાના આણંદ, આંકલાવ, બોરસદ અને ઉમરેઠ તાલુકાના 26 ગામો જે મહી નદીના કાંઠે પર આવેલા છે, 26 ગામ પંચાયતોને સાવચેત કરવામાં આવ્યું છે. તમામ ખેડૂતોને, પશુપાલકોને વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે કે નદી કિનારે જવાનું અત્યારે